હલો, હું છું ડૉક્ટર ભૂપેન્દ્ર પટેલ, રોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જન, ડ્યુક હોસ્પિટલ પાલનપુરથી. આજે આપણે વાત કરીશું કે જે કન્વેન્શનલ જૂની પદ્ધતિથી રિપ્લેસમેન્ટ થતું અને રોબોટિકની રિપ્લેસમેન્ટ વચ્ચે શું તફાવત છે. આમ તો જોઈએ તો રૂટીનની રિપ્લેસમેન્ટ ઘણા વર્ષોથી થઈ રહ્યું છે, ખૂબ જ સારા અને સફળ રિઝલ્ટો સાથે. પણ ટેકનોલોજી સાથે એમાં ઘણો બધો ફેરફાર થયો છે અને રોબોટિક ટેકનોલોજી તો એકદમ 100% ચોકસાઈ આપવા માટે બની જ છે. પહેલાં આપણે જે રૂટીનની રિપ્લેસમેન્ટ કરતા હતા એમાં એના ફિક્સ ઇન્સ્ટ્રુમેન્ટને ઘૂંટણ પર અસેમ્બલ કરી અને કટ્સ લેવામાં આવતા અને એ દરેક પેશન્ટ માટે સેમ સ્ટેપ હતું. પરંતુ દરેક ઘૂંટણ સરખો નથી, કુદરતી રીતે બનાવટ અલગ અલગ છે. તો રોબોટિક ટેકનોલોજી દ્વારા આપણે દરેક ઘૂંટણને એના જ માપ પ્રમાણે, એના જ લિગામેન્ટ્સની ટાઇટનેસ પ્રમાણે સચોટ અને ચોક્કસ પ્રમાણે બેલેન્સ કરી શકીએ છીએ. કન્વેન્શનલ પદ્ધતિમાં આપણે આજુબાજુની માંસપેશી અને લિગામેન્ટને ખૂબ જ રિલીઝ કરવાની જરૂર પડતી હતી, જ્યારે રોબોટિક ટેકનોલોજીમાં આપણે ઇમ્પ્લાન્ટનું એડજસ્ટમેન્ટ કરીને સોફ્ટ ટિશ્યુ એટલે કે લિગામેન્ટ અને માંસપેશીને ઓછામાં ઓછું કાપવામાં આવે એ પ્રયાસ કરીએ છીએ અને એના કારણે દર્દીના ઘૂંટણનું બેલેન્સ અને ઓપરેશન પછીનો દુખાવો ખૂબ ઓછો થઈ જાય છે. દર્દીના પગનું અલાઇનમેન્ટ ઓપરેશન પહેલાં જે બગડેલું હતું એને આપણે કેટલું સીધું કર્યું છે એ કન્વેન્શનલ સર્જરીમાં જાણવું અને માપવું ખૂબ અઘરું છે. જ્યારે રોબોટિક ટેકનોલોજી આપણને ડિગ્રી બાય ડિગ્રી એ સચોટપણે બતાવે છે અને એ કેવી રીતે અચીવ કરવું એ મેથડ પણ એ આપે છે. કન્વેન્શનલ ની સર્જરીમાં ઘૂંટણના ઉપરના હાડકામાં અમારે અહીંયા એક ડ્રીલ કરી અને રોડ અંદર નાખવાનો થાય છે, જેને ઇન્ટ્રામેડ્યુલરી ગાઈડન્સ કહેવાય. જ્યારે રોબોટિક ટેકનોલોજીમાં એ મેડ્યુલરી કેનાલ ઓપન કરવાની કોઈ જરૂર નથી અને એ ડ્રિલિંગના કારણે ઘણીવાર ફેટ એમ્બોલિઝમ જેવા મોટા જોખમો થઈ શકે છે, જે રોબોટિક ટેકનોલોજી દ્વારા અવોઇડ કરી શકાય છે. સાથે સાથે ઘણા પેશન્ટ એવા હોય કે જેમના સાથળના હાડકામાં કે નીચે પગના હાડકામાં સળીઓ, પ્લેટ અથવા સ્ક્રૂ હોય, જે આપણા આ કન્વેન્શનલ ઇન્સ્ટ્રુમેન્ટ્સને નડી શકે, તો એવા કેસમાં એ થઈ શકતું નથી, જ્યાં રોબોટિક ટેકનોલોજી દ્વારા આપણે એ કરી શકીએ છીએ. કન્વેન્શનલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ દ્વારા આપણે 100% ચોકસાઈ મળી કે નહીં તેનો માપદંડ નથી, જ્યારે રોબોટિક ટેકનોલોજી આપણને 100% એક્યુરસી અચીવ કરવા માટે હેલ્પ કરે છે અને એ જણાવે પણ છે કે તમે કેટલા % અચીવ કર્યું. સો સ્ટે ટ્યુન્ડ, સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો આવા ઘણી માહિતી માટે.